સૌથી પહેલા વાત કરવી છે અમરેલીના એ લેટર કાંડની અને લેટર કાંડ બાદ એ દીકરી કે જે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની એ પાયલ ગોટી નામની દીકરી કે જેને આજે જામીન મળી ગયા છે। પાયલને આખરે જામીન મળી ચૂક્યા છે અને આજે જેલમાંથી મુક્ત થઈ અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અને સૌથી મોટી વાત અહીંયા એ કે પાયલના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। પાયલને આજે જેલ મુક્તિની સાથે જ નોકરીની ઓફર પણ થઈ ચૂકી છે। એ પાયલ કે જેની પર સરઘસ કાઢ્યાનો પોલીસ પર આરોપ છે કે પાયલને આરોપી બનાવીને પોલીસે સરઘસ કાઢ્યું, વરઘોડો કાઢ્યો અને પાટીદાર સમાજની લાગણી દુભાવી, જેના મામલે ગુજરાતભરના નેતાઓએ, કોંગ્રેસ અને પાટીદાર સમાજના તમામ નેતાઓએ આ ઘટનાને વખોડી અને ત્યારબાદ આજે પાયલને જામીન મળી ગયા છે। આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યા અને બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ। ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે। સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો। દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કાંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો જંગ અભી રૂકા નહીં હૈ, આગળની કાર્યવાહીઓની વાત થઈ રહી છે અને બીજી બાજુ પાયલને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળવાની નક્કી થઈ ગઈ છે। રાજકીય આગેવાનોએ દિલીપ સાંઘાણીને રજૂઆત કરી હતી અને એ દિલીપ સાંઘાણી આજે જેલમાં જઈને પાયલને મળ્યા પણ હતા। આજે જ બેંકની બોર્ડ મિટિંગમાં ઠરાવ રાખવામાં આવ્યો અને બેંકના ચેરમેન દિલીપ સાંઘાણી દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો કે બેંકની બોર્ડ મિટિંગમાં ઠરાવની સાથે જ હવે દીકરીને ફરી સન્માન મળે તેવો પ્રયાસ કરવાની સાથે એને નોકરીની ઓફર કરાઈ છે અમરેલીમાં। ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો આ પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે, કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવન માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે, તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો। અને બીજી બાજુ રાજનીતિ આત્મનિર્ભર ચોક્કસ બની ગઈ છે, કારણ કે કોંગ્રેસને પણ આ મુદ્દો મળ્યો અને બીજી બાજુ ભાજપના આગેવાનો પણ હવે આમાં સામે આવ્યા છે। આ અલગ અલગ તસવીરો તમે જુઓ કે કેવી રીતે આ પોલિટિક્સ ચાલી રહ્યું છે। પહેલાં પાટીદારોની મિટિંગ મળે છે, ત્યારબાદ ઠેર ઠેર આવેદનપત્રોની ભરમાર શરૂ થાય છે। જામનગરમાં પાટીદાર સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું તો આ તરફ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબાવાળાએ પણ પ્રહાર કરતા કહ્યું, આ તરફ કોર્ટમાં પણ આ જ પ્રકારનું ઘમાસાણ જોવા મળ્યું। કોંગ્રેસના તમામ નેતાઓ, એકમાત્ર સાંસદ જ્ઞાનીબેનથી લઈને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ જ પ્રકારની વાત રાખી અને આખા દિવસ દરમિયાન રાજનીતિને જબરદસ્ત ગરમ રાખી। અને હવે વાત કરવી છે બનાસકાંઠામાં એક બીજી બબાલની। એક બબાલ ચાલી રહી છે નવા જિલ્લા બાદ લોકોની અને હવે એક બબાલ શરૂ થઈ રહી છે ડ્રોના નામના એક ગોરખ ધંધાની। બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે ઠગવાનો ધંધો ચાલે છે। ગોશાળા, શિક્ષણ, અનાથ બાળકોના નામે લકી ડ્રો અને લકી ડ્રોના નામે કરોડોની કમાણી કરવાનો એક ગોરખ ધંધો અને એમાં સ્થાનિક પોલીસ તંત્રને પણ લેખિત અરજી આપવામાં આવી। ગોરખધંધા બંધ કરવા માટે રજૂઆત કરાઈ અને પોલીસે 2 સંચાલકો સામે ફરિયાદ કરી। ડ્રોના સંચાલક અશોક માળી સામે ફરિયાદ નોંધાઈ છે। અશોકે અલગ અલગ અનેક જગ્યાએ ડ્રો કર્યા, અત્યારે પણ એ ભૂગર્ભમાં છે, તેમ છતાં પણ બીજા મહિનામાં ફેબ્રુઆરીમાં એના ડ્રોની પત્રિકાઓ અને એના પ્રમોશનની એક્ટિવિટી ચાલુ છે। આ બધી જ માયાજાળ બનાસકાંઠામાં ચાલે છે। પોલીસે એમાં સુઓ મોટો લીધો છે અને એક્શન હાથ લીધી છે, એની સામે ફરિયાદ નોંધી છે। પરંતુ જોવાની વાત એ છે કે આ પ્રકારની ડ્રોનો જે સિલસિલો છે, ઠગાઈનો ધંધો છે, ક્યારે બંધ થશે।
તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે. પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે. એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ. આ એક મોટો કૌભાંડ છે. સાબરકાંઠામાં જે ડીઝલનો જેટલો મોટો કૌભાંડ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી ડ્રોનો છે. જો એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે. ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને એમના પૈસાથી આ ડ્રો આયોજકો કરોડપતિ થઈ ગયા છે. કોઈના ખિસ્સા ભરવા માટે કોઈને કેમ બલીનો બકરો બનાવવું તેનું ખૂબ સારી રીતે જ્ઞાન આવા અસામાજિક તત્વોને હોય છે, શાતિર લોકોને હોય છે. સાબરકાંઠામાં પણ આ જ પ્રકારનો ખેલ રચાયો હતો BZમાં, અને આ મામલે હવે સમાચાર એ પણ છે કે તલોદ માર્કેટ યાર્ડના ચેરમેનના નામે CIDમાં એક અનામી અરજી થઈ છે. ચેરમેન સંજય પટેલે કરોડો રૂપિયાની કમાણી કર્યાનો આક્ષેપ લાગ્યો છે. CID ક્રાઇમના પરીક્ષિતા રાઠોડને અરજી કરાઈ છે. કરોડો રૂપિયાની કમાણી BZના મારફતે કર્યાનો આક્ષેપ થયો છે. ખેડૂતોના નામે ખોટા બિલ બનાવવાનો પણ આરોપ લાગ્યો છે. તલોદ માર્કેટ યાર્ડના ચેરમેને એનો વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે કે આમાં બદનામ કરવાની વાત ચાલે છે, સંગઠન પર્વ ચાલે છે અને કોઈ આ રીતે રાજકીય કાવા દાવા રમી રહ્યાની વાત સામે આવી રહી છે. અને બીજો એક મોટો કાંડ, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ. એમાં પણ ચેરમેન કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર કોર્ટમાં ચુકાદો અનામત છે. સરકાર પક્ષે કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ કરાયો. કાર્તિક પટેલને જામીન ન આપી શકાય એવું સરકારી વકીલે કહ્યું. ખ્યાતિકાંડના કાર્તિક પટેલે મગરના આંસુ સાર્યા. એના વકીલ મારફતે એણે રજૂઆત કરી. ખોટી રીતે હૃદય ચીરનારા કાર્તિક પટેલે પસ્તાવો પણ વ્યક્ત કર્યો. કોર્ટમાં વકીલ મારફતે દુઃખ વ્યક્ત કર્યું. એણે કાર્તિક પટેલે પીડિતોને વળતર આપવાની તૈયારી બતાવી. કોર્ટના આદેશ બાદ તમામ બાબતો માટે કાર્તિક તૈયાર હોવાનું પણ એનો વકીલ કહી રહ્યો છે. સેશન્સ કોર્ટમાં રજૂઆતો પૂર્ણ થઈ છે. સરકારી યોજનાઓથી જાગૃતિ લાવવા માટે કેમ્પ કર્યો એવી પણ વાત કરી. ગરીબોને સરકારી યોજનાનો લાભ મળી રહે તેના માટે અમે કેમ્પ કર્યો છે એવા પણ બચાવ એમના તરફથી થયા છે. અને આ તરફ બનાસકાંઠામાં વિભાજન શું થયું ને બબાલની જે ચિનગારી છે તે જબરદસ્ત રીતે ભડકી છે. આ તરફ પાટણના સાંસદ છે ભરતસિંહ ડાભી, એમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માંગ કરી. 2 જિલ્લા બનાવવા બદલ આભાર, પરંતુ કાંકરેજ ભૌગોલિક રીતે પાલનપુર સાથે જોડાયેલો છે અને કાંકરેજના લોકોને થરાદ ખૂબ દૂર પડે છે. હું કાંકરેજના લોકોની સાથે છું તેવી વાત ભરતસિંહે કરી છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અને બીજી વાત એ પણ છે, એમણે કહ્યું કે બનાસ બેંક અને ડેરીનું પણ વિભાજન થવું જોઈએ જો 2 જિલ્લા થાય છે તો. કાંકરેજ તાલુકો ભૌગોલિક રીતે, સામાજિક રીતે બનાસકાંઠા પાલનપુરને સાથે જોડાયેલો છે અને તાલુકાના પ્રજા લોકોમાં થરાદ ઘણું દૂર પડે એટલે એમાં જોડાવા માટે રાજી નથી. અને હું કાંકરેજની પ્રજા સાથે છું. સાથે સાથે જિલ્લાનું વિભાજન કરીશ, ખૂબ સારી વાત છે. કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે. અને જે સહકારી સંસ્થાઓ છે, દૂધસાગર ડેરી બનાસ બેંક, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, એ સંસ્થાઓનું પણ જોડે ન જોડે વિભાજન કરવામાં આવે. કારણ કે મહેસાણા અને પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે, પણ આજ સુધી એ દૂધ સંઘોનું કે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે વિભાજન કર્યું નથી. તો આ જે જિલ્લો જુદો પાડ્યો છે એના સાથે આ સંસ્થાઓનું પણ વિભાજન કરવામાં આવે.
સાંસદે મોટી માંગ પણ રાખી દીધી છે, એમના જિલ્લાની પણ વાત કરી દીધી છે અને સાથે સાથે એક એવી વાત પણ ચર્ચામાં મૂકી છે જે હવે રાજકીય આગેવાનો માટે માથાનો દુખાવો બની શકે છે। વડોદરામાં જિલ્લા અને શહેર પ્રમુખ માટે સેન્સ લેવાશે। આવતીકાલે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી, સંકલન બેઠક, અને પ્રમુખ માટે મૂર્તિયાઓ શોધવાની મથામણ શરૂ કરી છે। બેઠકમાં જિલ્લાના 4 ધારાસભ્યો હાજર રહ્યા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ હાજર રહ્યા, જો કે ગેરહાજર રહ્યા હતા। વડોદરામાં આવતીકાલે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાશે। જિલ્લા અને આ તમામ મૂર્તિયાઓની માટે અત્યારથી મંથન થઈ રહ્યું છે। આવતીકાલે નજર રહેશે કે કોનું નામ ચર્ચામાં આવે છે। આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। કારમાંથી રોકડ અને સોનાના ચેનની ચોરી કરી છે। કારમાં અજાણ્યો શખ્સ ચોરી કરીને પલાયન થઈ જાય છે। ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। પોલીસે વધારે તપાસ હાથ ધરી છે અને સીસીટીવીમાં બિલકુલ ક્લિયર દેખાય છે કે કેવી આ ગુલાબી કલરની ગાડી અને ત્યાંમાં એક વ્યક્તિ આવે છે, લૂંટ ચલાવે છે અને ત્યારબાદ ભાગી જાય છે। અને બીજી બાજુ અમદાવાદમાં સૌથી વધારે ચર્ચિત એ બોપલની જ્વેલર્સની લૂંટ કે જેમાં હજુ સુધી પોલીસના હાથે આરોપી નથી લાગ્યા, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને લૂંટ કરવા હેલ્મેટ પહેરીને આવેલો લૂંટારૂ કે જેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરાઈ। અલગ અલગ ટીમ બનાવીને તપાસ ચાલી રહી છે। હેલ્મેટ મળી આવ્યું છે 1 કિલોમીટર દૂરથી, પરંતુ આરોપીઓ હજુ સુધી પોલીસની પકડ સુધી નથી આવ્યા। અને રાજકોટમાં તો નકલી પોલીસ પણ તરખાટ મચાવી રહી છે। રીતસરનો રાફડો પાઠ્યો હોય તેવી રીતે એક પછી એક નકલી પોલીસ સામે આવી રહ્યા છે અને યુવકે યુગલ પાસેથી નકલી પોલીસ બનીને 31,000 રૂપિયાનો તોડ કરી નાખ્યો। નિહિર ભાનુ કુગશિયા અને એને ઝડપી પાડ્યો છે પોલીસે। ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપતો હતો, 50,000 રૂપિયા માંગ્યા હતા। 2 દિવસમાં કુલ 5 નકલી પોલીસ ઝડપાયા છે રાજકોટ શહેરમાંથી। 2 દિવસમાં 5 નકલી પોલીસ। 30 ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા। જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશું, તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો। એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતાં ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા। એવી રીતે જે આરોપી હતો, આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે। અને રાજકોટમાં દુકાનો ખાલી કરાવવાના મુદ્દામાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાઈ હતી। આરોપીઓને દાણાપીઠ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા। રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવી હતી અને ત્યારબાદ એ ખાલી કરાવનારા એક આરોપીનું ભારતીય જનતા પાર્ટી સાથેનું કનેક્શન પણ ખુલ્યું હતું, પરંતુ આજે એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 શખ્સો સામે આ ફરિયાદ થઈ છે। દાણાપીઠ વિસ્તારમાં ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને દુકાનના તાળા ખોલીને સામાન રોડ પર ફેંક્યો હતો આ શખ્સોએ। અને પાલનપુરમાં ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી કહાની સામે આવી। પાલનપુરમાં થોડા દિવસ પહેલા કારમાં એક વ્યક્તિ સળગવાના મુદ્દે હવે એક નવો ખુલાસો થયો છે કે લોનનો ક્લેમ મંજૂર કરાવવા માટે ઢેલાડાના ભગવાનસિંહ રાજપૂતે આખું તરકટ રચ્યું અને પોલીસ પણ ચક્રાવે ચડી જાય તેવી આખી ફિલ્મી કહાની બનાવી। ફિલ્મી સ્ટોરીની જેમ જ ભગવાનસિંહે પહેલા અજાણ્યા વ્યક્તિનું અપહરણ કર્યું, ત્યારબાદ તેની હત્યા કરી નાખી અને હત્યા બાદ લાશને સળગાવી દીધી અને કંકાલને પણ આરોપીએ અન્ય જગ્યાએ દાટી દીધો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ તરકટનો પર્દાફાશ થયો। પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવાઈ હોવાનો ખુલાસો થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી અને વડગામ પોલીસે આ મામલે આરોપી ભગવાનસિંહ સામે 302 મુજબ ગુનો દાખલ કર્યો છે, પરંતુ ભગવાનસિંહનું ભેજું ભયાનક છે। આખી જે મોડેસ ઓપરેન્ડી બનાવી એમાં પોલીસ પણ ગોથે ચડી જાય।
અને આ તરફ રાજ્યમાં દૂધ વહન કરતી ટેન્કરોની તપાસ થઈ રહી છે. 182થી વધારે ટેન્કરની તપાસ કરાઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 22 લાખ લીટરથી વધારે દૂધની તપાસ થઈ છે. 900 જેટલા નમૂના પણ લેવામાં આવ્યા છે. દૂધ લઈને જતા ટેન્કરની પણ આજે પહેલીવાર ઘણા લાંબા સમય પછી કદાચ તપાસ થઈ હશે. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 3 દિવસ સુધી ઠંડીથી આંશિક રાહત મળશે. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થવાનો છે. હાલ ઉત્તર પૂર્વીય અને પૂર્વથી પવન ફૂંકાઈ રહ્યો છે. નલિયામાં 10 ડિગ્રી છે, ભુજમાં 13 ડિગ્રી તાપમાન છે અને કંડલા એરપોર્ટ પર પણ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आने वाले दिनों के लिए आज का जो पूर्वानुमान है, मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व था और जो हमारा तापमान में लघुत्तम तापमान में 2 से 3 दिन तक आपका एनएलसी रहेगा. तापमान में कोई ज़्यादातर परिवर्तन नहीं होगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. અને આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં કેનાલ ઓવરફ્લો થઈ ગઈ. કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. ડેરવાડા ગામે કેનાલ ઓવરફ્લો થતાં પાણી ફરી વળ્યા હતા. 20થી વધારે વીઘામાં પાણી ફરી વળ્યું. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી. જાણ કરવા છતાં પણ અધિકારીઓ ફરક્યા નહીં અને ખેડૂતનો પાક બરબાદ થઈ ગયો.